માનવ મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી વિષ્ણુ પૂજા અને વિષ્ણુ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યા। ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા શ્રી વિષ્ણુ પૂજા તેમજ વિષ્ણુ યજ્ઞનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં ચલાલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી વિષ્ણુ પૂજા અને વિષ્ણુ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યા હતા। ભક્તજનો દ્વારા યજ્ઞમાં આહુતિ અર્પણ કરી ધર્મ લાભ મેળવાયો હતો। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે માનવ મંદિર પરિસરના સભ્યો દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી। ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને ધાર્મિક જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। મારું નામ ચૌહાણ ઝલક છે। આજે રોજ ત્રિવેણી સંગમ માનવ મંદિરના ખાતે આજે વિષ્ણુ યજ્ઞનું આયોજન હતું। તેમાં આસપાસના ગામના લોકો બહોળી સંખ્યામાં આવેલા હતા અને તેમાં મહાયજ્ઞ હતો એટલે બધા તથા આસપાસના ગામોના લોકો, ભાઈઓ તથા બહેનો બધા તેની અંદર બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને ત્રિવેણી સંગમ માનવ મંદિરે ભોજનનો કાર્યક્રમ પણ રાખેલો હતો। નમસ્તે। જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। ત્રિવેણી સંગમની અંદર આજ રોજ ચલાલા ખાતે ત્રિવેણી સંગમ મંદિરની અંદર વિષ્ણુ યજ્ઞ, વિષ્ણુ પૂજા અને મહાપ્રસાદનું આયોજન હતું। એમાં ચલાલાના લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને આસપાસના ગામડેથી બધા લોકો યજ્ઞમાં આહુતિનો લાભ લીધો હતો અને પ્રસાદનો લાભ લીધો હતો। જય સિયારામ। વર્ષ દરમિયાન કેટલા કાર્યક્રમો કરવામાં આવે છે, કયા પ્રકારનું આખું આયોજન હોય છે? વર્ષ દરમિયાન આપણે મંદિરની અંદર રામનવમી, જન્માષ્ટમી અને બેસતા વર્ષને દી આપણે નવા વર્ષને દી ગોવર્ધન પૂજા અને અન્નકોટ દર્શન હોય છે અને ત્યારબાદ આપણે 365 દિવસ અન્નક્ષેત્ર ચાલુ છે અને ગરીબ માણસો જે હોય એને કીટ વિતરણ, ધાબળા વિતરણ એવું આ ત્રિવેણી સંગમ માનવ મંદિર સંસ્થા કામ કરી રહી છે।